નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતમાં ખાડીપુરના મુદ્દે આયોજિત જન આંદોલનને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ખાડીપુરથી અસરગ્રસ્ત લોકો દ્વારા યોજાનારી રેલીને પોલીસ તરફથી મંજૂરી આપવામાં આવી નથી. મળતી માહિતી મુજબ ગોડાદરા પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રે રેલીની પરવાનગી રદ કરવામાં આવી હતી. આ રેલી મગોબ અને મીઠી ખાડી વિસ્તારના પૂર પીડિતો દ્વારા પોતાના પ્રશ્નોને લઈને યોજાવાની હતી. રેલી ન નીકળે તે માટે પોલીસ દ્વારા સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હવે રેલીના બદલે 10થી 15 પ્રતિનિધિઓ સીધા જિલ્લા કલેક્ટરને મળી પોતાની રજૂઆત કરશે. આયોજકોનો આક્ષેપ છે કે શરૂઆતમાં પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં રાત્રે પોલીસ સ્ટેશન બોલાવી મંજૂરી રદ કરવામાં આવી. કેટલાક સ્થાનિકોનો દાવો છે કે પોલીસ અધિકારીઓએ પણ તેમના પર દબાણ હોવાની વાત કરી હતી. જોકે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી રહું છું. જ્યારે રંગઅડુ સોસાયટીમાં રહેતો હતો એ વખતે મગોબ ગામ પંચાયત લાગતી હતી. અતિશય ભારે વરસાદ હોવા છતાં પણ એટલું પૂર નહોતું આવતું જે અત્યારે એકદમ સામાન્ય વરસાદમાં પૂર તરત મહિનામાં 2-3 વાર આવે છે. એનો મતલબ અમારી ખાડીમાં બીજા કોઈ પાણીના પ્રવેશ થયા છે અથવા આગળ રોકાણ થયું છે. અમારે સરકારને એક જ કહેવું છે, ગમે તે કરો, એ વિષય તમારો જે અમારો સરકારનો વિષય નથી, આમ પબ્લિક સિવિલનો વિષય નથી કે શું આનું થયું છે. એ જોવાની તકેદારી જવાબદારી સરકારની છે. તો તમે જુઓ કે ત્યાં શું થયું છે અને એને દૂર કરો. અમારો ખાલી પૂરનું નિવારણ લાવો. અમારે ખાલી એટલું જ જોઈએ છે. સરકાર સાથે અમારો બીજો કોઈ વિરોધ છે નહીં. ખાલી અમને જે તકલીફ પડી રહી છે એનું નિરાકરણ કરી આપો અમને. એ રેલીનું અમે 2 દિવસમાં નક્કી કર્યું હતું, પરંતુ પોલીસ સરકારનું કહેવું હતું કે ભાઈ આટલા ટૂંક સમયમાં તમને પરમિશન નહીં મળી શકે. એટલે તમે અત્યારે જે આવેદનપત્ર જે આપવાના હોય ત્યાં સોસાયટીના આગેવાનો જઈને આપી આવો, ત્યાર પછી આગળ વિષયમાં તમે રેલીનું આયોજન કરી શકો છો. પાછળથી રેલીનું દરેક જગ્યાએથી પરમિશન મળી ગઈ હતી, પણ કાલે રાતે ફોન આવ્યો ગોડાદરા પોલીસ ચોકી, અમે મળવા ગયા. એટલે એમાં ડીસીપી સાહેબને એવું કહેવું હતું કે તમે આ પરમિશન છે તમારે, અમારું થોડું અઠવાડિયું લાગે આનું પરમિશન તમને બીયુસી માટે આપવા માટે, તો આ તમારે સાથે એક સાથે 150-200 બાઇક લઈને જાઓ તો ટ્રાફિકનો સોલ્યુશન થાય. એટલે અમારે એનું આખું વસ્તુ જોવું પડે અને પછી જ તમને આપવી પડે. એટલે તમે આ વસ્તુ અત્યારે કેન્સલ રાખો રેલીનું. જો તમારે 10-15 જણા જઈને આપવું હોય આવેદનપત્ર તો તમે આપી શકો છો. એટલે પછી અમે આવેદનપત્ર 10થી 15 જણા અત્યારે જઈ અને આપવાના છીએ અત્યારે. હવે એ તો હવે હું એ જ કહું કે આપણે જે તકલીફ છે એ પણ તમે રજૂ નથી કરી શકતા આપણે સરકાર સામે. એટલે આ તો બધું એકદમનું એ જ વસ્તુ છે સારું. એટલે અમને પણ બહુ ખોટું લાગ્યું છે આ વસ્તુમાં. ખાડીપુર તો માટે બધા કંટાળી ગયેલા છે. આ એ જ છે, છેલ્લા 22 વર્ષથી જે તકલીફ છે ખાડીપુરની એ અમે કંટાળી ગયેલા. એટલા માટે અમે આંદોલન કર્યું છે કે ભાઈ સરકારને જગાડવા માટેનું. બીજું કઈ છે નહીં આમાં, કે અમે રેલી બાબતે જો જઈએ તો સરકારનું ઉપર પણ ધ્યાન દોરાય અને થોડું એમને નજર પડે કે ભાઈ આ વસ્તુ સુરતમાં ખાસ તકલીફ છે. કે અહીંયા જે લોકલ છે સુરતના અંદર જે નાના ભાઈ કોર્પોરેટર હોય કે ભાઈ આ તંત્ર હોય એ લોકો ધ્યાનમાં લેતા નથી. એટલે અમે ઉપર સુધી પહોંચાડવા માટે આ રેલીનું એક આયોજન, શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરેલું હતું અમે.